લગ્ન નોંધણીમાં માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમો બનશે અને ભાગેડુ લગ્નમાં થતી છેતરપિંડીઓને અટકાવવાનો પ્રયાસ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે। વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે। વિધાનસભા ગૃહની અંદર જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરશે। છેલ્લા ઘણા સમયથી લગ્નના નિયમોમાં ફેરફારોની એ માંગ પાટીદાર સમાજ કરી ચૂક્યું છે અને ખરેખર કાયદો જો મજબૂત કરવામાં આવે તો એવું માનું છું ચોક્કસ આ જીત છે અને જીત માટે હું મુખ્યમંત્રી શ્રી અને ગુજરાત સરકારને પણ અભિનંદન આપીશ। કાયદા મંત્રી કૌશિક વેકરિયા સાથે પણ બેઠકો થઈ હતી। ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સરકાર એ સૌથી મોટો અને એક મહત્વપૂર્ણ નિર્ણય કરવા જઈ રહી છે। વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરશે। વિધાનસભા ગૃહની અંદર જાહેર અગત્યની બાબત પર નિયમ 44 હેઠળ નાયબ મુખ્યમંત્રીએ ગૃહમાં જાહેરાત કરશે। લગ્ન નોંધણીમાં માતા પિતાની પરવાનગી અંગે કડક નિયમો બનશે। છેલ્લા ઘણા સમયથી લગ્નના નિયમોમાં ફેરફારોની એ માંગ પાટીદાર સમાજ કરી ચૂક્યું છે। જો કે પાટીદાર સમાજના અનેક આગેવાનોએ સરકારને અત્યાર સુધીમાં રજૂઆતો કરી છે। રાજ્ય સરકાર છેલ્લા ઘણા સમયથી લગ્નના નિયમો બાબતે ફેરફારને લઈને એ વિચારણા કરી રહી હતી। કેબિનેટ બેઠકની અંદર પ્રસ્તાવ મંજૂર કરવાની વાતો પણ અત્યાર સુધી સામે આવી હતી। કાયદા મંત્રી કૌશિક વેકરિયા સાથે પણ બેઠકો થઈ હતી। જો કે હવે આ તમામની વચ્ચે લગ્ન નોંધણીના એ નિયમોના ફેરફાર અંતર્ગત રાજ્ય સરકારે આજે ગૃહની અંદર મહત્વપૂર્ણ જાહેરાત કરશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા ગૃહની અંદર એ નિયમ 44 હેઠળ એ ફેરફાર અંતર્ગત એ જાહેરાત કરવાના છે। જો કે આ એ જાહેરાત કરે દરમિયાન પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા એ આગેવાનો એ તમામ આગેવાનો વિધાનસભા ગૃહની અંદર હાજર રહેવાના છે। અને જ્યારે ગૃહની અંદર નાયબ મુખ્યમંત્રી આ નિયમ 44 હેઠળ લગ્ન નોંધણીમાં માતા પિતાની પરવાનગી અંગે જે કડક નિયમો જાહેર કરશે, સુધારાને લઈને જે રજૂઆત કરશે, તે દરમિયાન તમામ આગેવાનો એ વિધાનસભા ગૃહની અંદર ઉપસ્થિત હશે। જો કે આ દરમિયાન પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ નિવેદન આપતા શું કહ્યું, પહેલા એ સાંભળો। ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભાની અંદર નોટિફિકેશન જાહેર કરવામાં આવશે કે લગ્ન ભાગેડુ લગ્ન જે સમસ્યા હતી તેના લઈને પ્રક્રિયા ફેરફાર કરવામાં આવશે। કાયદામાં સુધારાને લઈને પાટીદાર સમાજની માંગણી ઘણા લાંબા સમયથી હતી। આજે અમે આ પ્રક્રિયાને ખૂબ વિધાનસભાની અંદર રૂબરૂ બેસીને સાંભળવાના છીએ। ત્યારે રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ। સાથે સાથે એ પરિવારોને પણ અમે સંદેશ આપીએ છીએ કે તમારી મહેનત અને તમારી જે લડાઈ હતી એનો આજે સરકારે સ્વીકાર કર્યો છે। તો આ બાબતે રાજ્ય સરકાર જે કંઈ કાયદાઓ લાવશે એમાં રેગ્યુલર લગ્ન જીવનને અસર ના થાય અને ભાગેડુ લગ્નમાં થતી છેતરપિંડીઓને અટકાવવાનો પ્રયાસ થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે। 1 મહિના સુધી વાંધા રજૂઆતો કરવાની વિધાનસભાના પ્લેટફોર્મ ઉપર જે પ્રક્રિયામાં સમય આપવામાં આવશે એમાં કોઈના સૂચનો હોય તો પણ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને પાટીદાર સમાજની અને દરેક સમાજની સાથે રાખીને જે લડાઈ હતી એનો આજે વિજય થઈ રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે। તો આ હતા દિનેશ બાંભણિયા કે જેમણે રાજ્ય સરકારે જે જાહેરાત આજે વિધાનસભા ગૃહમાં કરવાની છે તેને લઈને તેમને આ આવકાર્યું હતું। વિધાનસભાની અંદર અનેક વખત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૌશિક વેકરિયા સાથે દિનેશ બાંભણિયા, વરુણ પટેલ સહિતના આગેવાનોએ બેઠક કરી ચૂક્યા છે। જો કે આ તમામની વચ્ચે અલગ અલગ જિલ્લાઓ અને શહેરોની અંદર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, રેલી પણ કાઢવામાં આવી હતી, કલેક્ટરને રજૂઆતો પણ કરવામાં આવી હતી। થોડા સમય પહેલા એસપીજી દ્વારા એ ઉત્તર ગુજરાતની અંદરથી બોગસ લગ્નને લઈને એક મોટો પર્દાફાશ પણ કર્યો હતો, જેમાં સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હતું કે એક લગ્નના 2500 રૂપિયા, 2000 રૂપિયા આપીને એક ભાગેડુ લગ્ન જે છે તે ગેરકાયદેસર લગ્નની નોંધણી થઈ હોવાની વાત પણ સામે આવી હતી, જેમાં એસપીજી ગ્રુપે એક સૌથી મોટો પર્દાફાશ કર્યો હતો। અને આ જે આજે વિધાનસભા ગૃહની અંદર રજૂઆતો થવા જઈ રહી છે
એ રજૂઆતના સંદર્ભે મારા સહયોગી ઉમંગે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સાથે વાતચીત કરી. શું કહ્યું એ પણ સાંભળો. આપણી સાથે લાલજીભાઈ પટેલ જોડાયા છે, એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ. અનેક વખત એ રાજ્ય સરકારને લાલજીભાઈ પટેલે પણ રજૂઆત કરી ચૂક્યા છે કે લગ્નની એ જે ભાગેડુ લગ્નને લઈને એસપીજી ગ્રુપ હંમેશા છેલ્લા કેટલાય સમયથી મેદાને છે. લાલજીભાઈ, આજરોજ વિધાનસભા ગૃહની અંદર સરકાર સૌથી મોટો નિર્ણય કરવા જઈ રહી છે. તમારી જે માગ હતી, માગ લગભગ આજે પૂર્ણ થશે. શું છે તમારી પ્રતિક્રિયા? પહેલી જુઓ, પહેલા તો ગઈકાલે જ મેં વિધાનસભા ચાલુ હતી એના માટે મુખ્યમંત્રીશ્રીને એસપીજી દ્વારા લેટર લખ્યો હતો. ગઈકાલે ન્યૂઝના અંદર પણ આવ્યું હશે. તો પહેલા તો જે નોંધણી લગ્ન નોંધણીના કાયદામાં જે સુધારા કરવાની વાત છે ભાગેડુ લગ્નની અંદર, એના માટે સરકારને વારંવાર અમે રજૂઆતો કરી છે. છેલ્લા 5 વર્ષથી ઘણા બધા મોટા મહાસંમેલનો કર્યા, નાના મોટા સ્નેહ મિલનો કર્યા, દરેક જ્ઞાતિના સર્વ સમાજની મિટિંગો કરી અને અંતે આજે એવા મીડિયાના માધ્યમથી સમાચાર છે કે વિધાનસભાની અંદર નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આજે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા જઈ રહ્યા છે. જો ખરેખર સુધારો થાય તો આ કોઈ એક સંસ્થાની જીત નથી, પણ આ એક માતા પિતાની અને યુવા દીકરીઓ બાબતે જે યુવા દીકરીની લડાઈ હતી એની જીત થાય એવું અમને લાગે છે. લાલજીભાઈ, આપે 5 માગ રાખી હતી. આ પહેલા પણ મુખ્યમંત્રીને આપે પત્ર લખ્યો હતો. એ 5 માગ શું હતી અને ફરી એક વખત શું એ 5 માગને જ રાજ્ય સરકાર પાસે તમે માગણી કરશો તો કે એ 5 માગ જ એ તમારી પૂર્ણ કરવામાં આવે ને એને લઈને જ લગ્ન નોંધણીમાં ફેરફાર કરવામાં આવે? હા, અમારી 5 માગણીઓ એ હતી કે દીકરીની ઉંમર 18 વર્ષથી 21 વર્ષ કરવામાં આવે. લગ્ન નોંધણીનો જે રાઈટ છે જેને સહી કરવાનો એ મામલતદાર અથવા કલેક્ટરશ્રીને સોંપવામાં આવે. માતા પિતાના આધાર કાર્ડ ઉપર લગ્ન કરવામાં આવે. જેટલા પણ ખોટા લગ્નો થતા હોય ખોટા લગ્નમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને જે તે મૈત્રી કરાર છે, અત્યારે જે મૈત્રી કરારના કારણે જે ખોટા લગ્નો થઈ જે પરણિત છે યુવક યુવતીઓ અને જે ભાગીને લગ્ન કરે છે તો મૈત્રી કરાર તાત્કાલિક રદ કરવામાં આવે. આ અમારી માંગણી હતી. જી બિલકુલ. આપે એસપીજી ગ્રુપે અનેક વખત એ મહેસાણા હોય કે પાટણ હોય સ્નેહ મિલનો કર્યા, મહાસંમેલનો કર્યા. સમગ્ર ગુજરાતની અંદર એ જો લગ્ન નિર્ણયમાં ફેરફાર કરવામાં ન આવે તો આંદોલનની ચીમકીઓ પણ આપવામાં આવી હતી. એસપીજી ગ્રુપ જીત માનો છો? હા, ચોક્કસ. એસપીજી ગ્રુપે છેલ્લા 5 વર્ષથી અમને એવું લાગતું હતું કે જે દીકરીઓના માતા પિતાના જે અમારા ઉપર ફોન આવતા હતા, જે લોકો અમને જણાવતા હતા, રૂબરૂ મળવા આવતા હતા અને જે લગ્ન નોંધણીના કાયદાના દુરુપયોગ કરીને જે અસામાજિક તત્વો ખોટી રીતે દીકરીઓને ફસાવીને જે લગ્નો કરતા હતા અને ખરેખર કાયદો જો મજબૂત કરવામાં આવે તો એવું માનું છું ચોક્કસ આ જીત છે. અને જીત માટે હું મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત સરકારને પણ અભિનંદન આપીશ. જી બિલકુલ. આભાર લાલજીભાઈ સમગ્ર માહિતી બદલ.